નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરામાં આવેલી પીએમ શ્રી જેઝીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળા ખાતે શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, જેમાં 37 જેટલા વિજ્ઞાન પ્રોજેક્ટની કૃતિઓ બાળકોએ રજૂ કરી. ધોરણ 5 થી 8ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતાનો પરિચય આપતા 37 જેટલા વિજ્ઞાન પ્રોજેક્ટની કૃતિઓ સૌ સમક્ષ રજૂ કરી હતી. શાળાના કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્ઘાટન પાદરા બીઆરસી અશ્વિનભાઈ પ્રજાપતિ તેમજ સીઆરસી દિલીપભાઈ જાદવ અને શાળાના આચાર્ય જયદેવભાઈ વ્યાસના હસ્તે યોજાયું. શાળા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ સૌર ઉર્જા, પાણી સંરક્ષણ, પવન ઉર્જા, રોબોટિક્સ, પર્યાવરણ સંરક્ષણ, ઇલેક્ટ્રિક પરિપથ, કૃષિમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ સહિતના વિષયો સાથે પ્રોજેક્ટની કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય જયદેવભાઈ વ્યાસનું વિશેષ માર્ગદર્શન મળ્યું. આ ઉપરાંત માર્ગદર્શક જે શિક્ષકો છે તેમના તરફથી પણ તેમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું હતું. આજ રોજ અમારી પીએમ શ્રી જેઝીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળાની અંદર શાળા કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું. આચાર્યશ્રીના માર્ગદર્શન તેમજ સ્ટાફના સહકાર અને મારા પોતાના હું રોનિકા પી પ્રજાપતિ સ્વપ્રયત્ન અને બાળકોના સહયોગના કારણે અમે ખૂબ સારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું શાળા લેવલમાં આયોજન કરેલું છે, જેની અંદર ઘણા બધા વિભાગો જેવા કે રોબોટિક્સ, એઆઈ, ખેતી અને ત્યાર પછી ગણિત વિજ્ઞાનને લગતા પઝલિંગ કોયડાઓ કે જેને બાળકોને ઉકેલવામાં ખૂબ મજા આવે છે તેનો આની અંદર સમાવેશ કરેલો છે. મેગ્નેટિકની રમતો, ચુંબકની રમતો કે જે બાળક રમતું પણ જાય અને એની સાથે શીખતું પણ જાય તેનો પણ સમાવેશ કરેલો છે. અને આવા પ્રકારના ગણિત વિજ્ઞાન પ્રદર્શનો અમે અમારી શાળા કક્ષાની અંદર ખૂબ સારી રીતે આયોજન કરેલું છે, જેમાંથી બાળકોએ, વાલીઓએ ખૂબ જ પ્રોત્સાહન લીધેલું છે. અને આની અંદર જે પણ બાળકોની સારામાં સારું રિપ્રેઝન્ટેશન હશે તેને સીઆરસી કક્ષાએ મોકલવામાં આવશે. શાળા લેવલ પર પણ જો આ પ્રયોગો કરવામાં આવેલા છે એની અંદર જે સારામાં સારી કૃતિ હશે તેને સ્ટાફ તરફથી, આચાર્ય તરફથી પ્રોત્સાહિત ઇનામ આપી અને એને પ્રોત્સાહન પણ આપવામાં આવશે.